તો આ તરફ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સંપન્ન થઈ છે, જેમાં 1.75 કરોડના વિવિધ વિકાસના કામોને મંજૂરી મળી છે. પ્રદ્યુમન પાર્કમાં એન્ટ્રી ફી વધારવાની દરખાસ્ત ફગાવી દેવાઈ છે. ચૂંટણી પહેલા ભાવ વધારો કરી જનતા પર બોજ ટાળવામાં આવ્યો. એન્ટ્રી ફીમાં 70% સુધી વધારાની દરખાસ્ત હતી, જોકે લોકોની સુખાકારી માટે સ્ટેન્ડિંગ કમિટીએ મોટો નિર્ણય લીધો છે. લાયન સફારી પાર્ક શરૂ થયા બાદ નવી ફી નક્કી થશે અને 30 ગાર્ડનના કામ માટે ઊંચા ભાવ આવતા રીટેન્ડરિંગ પણ થશે. કુલ 67 દરખાસ્તો હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં. કુલ મિલાવીને વાત કરીએ તો 1 અબજ 75 કરોડ 60,98,186 કરોડના ખર્ચે, એટલે કે 175 કરોડ 60 લાખ રૂપિયાના જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ વોર્ડની અંદર, અલગ અલગ વિભાગોના કામની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવી હતી, જેને અમે લોકોએ મંજૂર કરી છે.